ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વિડિયાનો 24મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પ્રસાર કરી રહ્યો છું. હવે હું તમને સંજયરૂપી વિચારોએ ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો અને હવે હું તમને સંજયરૂપી વિચારોએ ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદરૂપી જ્ઞાન વિજ્ઞાન યોગ નામના ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાંના પ્રથમ શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સપ્તમના પાર્થ યોગ યુંજન મંદાશ્રય શ્રેય અસંશય સમગ્ર મામ યથા જ્ઞાસ્યસી તત્શૃણ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મન રૂપી ધૃતરાષ્ટ્ર, સંસાર રૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ અને આત્મસંયમ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરી તમામ યોગોના જ્ઞાનને ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે યોગોના જ્ઞાનનું વર્તમાનમાં હરપળ અનુસરણ કરી યોગી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના ક્ષણિક, સગુણ અને સાકાર સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્થ અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને કોઈ પણ જાતના સંશય વગર સંપૂર્ણપણે જાણી શકે તેવા તત્વજ્ઞાન વિશે
તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપને કોઈ પણ જાતના સંશય વગર સંપૂર્ણપણે જાણી શકે તેવા વિજ્ઞાનના વિશેષ જ્ઞાન વિશે હું તને કહું છું, તે તું સાંભળ. હવે બીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. જ્ઞાનમ તેહમ સવિવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામ્યશેષતઃ યજ્ઞાત્વા નેહમ ભૂયો અન્ય જજ્ઞાતવ્યમ વિશિષ્યતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, વૃક્ષો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, અણુ, પરમાણુ, માનવો, વાંદરો અને માછલીઓના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેલા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પ્રકૃતિના ગુણધર્મો રૂપી રૂપ, રંગ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયોની પ્રક્રિયાના પ્રભાવથી તેમજ સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાની પ્રક્રિયાના પ્રભાવથી તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષા નામની બાહ્ય ઇન્દ્રિયોની પ્રક્રિયાના પ્રભાવથી તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દૃષ્ટિ, ધ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દૈહિક ઇન્દ્રિયોની પ્રક્રિયાના પ્રભાવથી કોઈ પણ જાતના સંશય વગર જાણી શકે તેવા, સમજી શકે તેવા, અનુભવી શકે તેવા, ઓળખી શકે તેવા, જોઈ શકે તેવા અને સાંભળી શકે તેવા તત્વજ્ઞાન વિશે હું તને જણાવીશ. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપને પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પ્રકૃતિના ગુણધર્મો રૂપી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાનો સહારો લઈ તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી રૂપ, રંગ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈ તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષા નામની બાહ્ય ઇન્દ્રિયોની પ્રક્રિયાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈ તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દૃષ્ટિ, ધ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દૈહિક ઇન્દ્રિયોની પ્રક્રિયાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈ કોઈ પણ જાતના સંશય વગર જાણી શકે તેવી દિવ્ય દૃષ્ટિવાળા વિજ્ઞાનના વિશેષ જ્ઞાન વિશે હું તને જણાવીશ. આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ઓળખવાના
તત્વજ્ઞાનને જાણ્યા પછી મારા ઓળખવાના તત્વજ્ઞાનને જાણ્યા પછી તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વ વિસ્તરેલા મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપને ઓળખવાના વિજ્ઞાનના વિશેષ જ્ઞાન વિશે જાણ્યા પછી પુરુષરૂપી નર અને માદાના જીવોને એનાથી વધુ બીજા કોઈ પણ પ્રકારના વેદો પુરાણો ઉપનિષદો ભાગવત રામાયણ શિવપુરાણ શિક્ષાપત્રી કુરાન બાઇબલ ત્રિપદા અને ગુરુવાણી જેવા કોઈ પણ પ્રકારના કાલ્પનિક ધાર્મિક અને આધ્યાત્મિક ગ્રંથોના જ્ઞાનને પ્રાપ્ત કરવાની પુરુષરૂપી નર અને માદાના જીવોને જરૂરત જ નથી રહેતી. હવે ત્રીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મનુષ્યાણામ શસ્ત્રેષુ કચ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધ્યાનામ કચ્ચિન મામ વેત્તિ ચેતન તત્વતઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ઓળખવાના તત્વજ્ઞાનને પ્રાપ્ત કરવાની વાતો કરનારા પૃથ્વી પરના અબજો પુરુષરૂપી નર અને માદાના જીવોમાંના કોઈક સિદ્ધ પુરુષરૂપી નર અને માદાના જીવે 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધીમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને જાણવા માટેના તત્વજ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો વિશે મારી પાસે માહિતી નથી. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપને ઓળખવાના વિજ્ઞાનના વિશેષ જ્ઞાનને પ્રાપ્ત કરવાની વાતો કરનારા પૃથ્વી પરના અબજો પુરુષરૂપી નર અને માદાના જીવોમાંના કોઈ સિદ્ધ પુરુષ રૂપી નર માદાના જીવે 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધીમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપને જાણવા માટેના વિજ્ઞાનના વિશેષ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો વિશે મારી પાસે માહિતી નથી. આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને જાણવા માટેના તત્વજ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરનારા પૃથ્વી પરના અબજો પુરુષરૂપી નર અને માદાના જીવોમાંના કોઈ સિદ્ધ પુરુષ રૂપી નર અને માદાના જીવે
1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધીમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ઓળખ્યું હોય તેવા કોઈ પુરાવા મારી પાસે નથી. આથી સાબિત થાય છે કે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હર પળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને કોઈ પણ પુરુષ રૂપી નર અને માદાના જીવોએ ઓળખ્યું નથી. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપને ઓળખવા માટેના વિજ્ઞાનના વિશેષ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરનારા પૃથ્વી પરના અબજો પુરુષરૂપી નર અને માદાના જીવોમાંના કોઈ સિદ્ધ પુરુષરૂપી નર અને માદાના જીવે 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધીમાં મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપને ઓળખ્યું હોય તેવા કોઈ પુરાવા મારી પાસે નથી. આથી સાબિત થાય છે કે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપને કોઈ પણ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ઓળખ્યું નથી. કારણ કે પાખંડી ધર્મગુરુની માન્યતા બુદ્ધિ અકલ અને વિચારોને અનુસરી પુરુષરૂપી નર અને માદાના જીવો ભૂતકાળના પ્રગટ રહેલા મારા અસ્તિત્વ વિશે કાલ્પનિક વાતો જાણવાની તેમજ ભવિષ્યકાળમાં પ્રગટ થવાના મારા અસ્તિત્વ વિશે કાલ્પનિક વાતો જાણવાના ચક્કરમાં ફસાઈને તેમજ જેનું અસ્તિત્વ જ નથી તેવા કાલ્પનિક દેવો દેવીઓ ભગવાનો ભૂતો પ્રેતો પિતૃઓ પૈગંબરો અને પીરોના પ્રભાવમાં ફસાઈને તેમજ પાખંડી ધર્મગુરુઓના પ્રભાવથી મંદિરો મસ્જિદો ચર્ચ મઠ ગુરુદ્વારા પૂતો દેરાસરો અને આશ્રમોના પ્રભાવમાં ફસાઈને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને પુરુષરૂપી નર અને માદાના જીવો ઓળખી શકતા નથી. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપને પણ ઓળખી શકતા નથી. હવે ચોથા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ભૂમિરાપુર અનોલ વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકારમ ઇતિ મે ભિન્ના પ્રકૃતિષ્ઠદ્વા. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પ્રકૃતિના ગુણધર્મો રૂપી ભૂમિ જળ અગ્નિ વાયુ આકાશ મન અને બુદ્ધિ તેમજ કામ ક્રોધ શ્રવણ દ્રષ્ટિ ધ્રાણ ભૂખ તરસ થાક મોહ અને આશા નામની દેહ ઇન્દ્રિયો તેમજ અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ઘૃણા ઘમંડ કપટ દ્વેષ
અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો તેમજ સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના શાંતિ દૂતો મારા સાનિધ્યમાં જ વર્તમાનમાં હરપળ પ્રગટ રહેશે. હવે 5મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. अपरम यम अस्ति त्वन्या प्रकृति विद्धि में पराम जीवभूतां महाबाहो यदे अयेद धार्यते जगत. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રત્નાસારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. તે ઉપરાંત ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પુરુષરૂપી નર અને માદાના જીવો પણ મારા સાનિધ્યમાં જ પ્રગટ થાય છે. આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પ્રકૃતિના ગુણધર્મોરૂપી ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન અને બુદ્ધિ તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયો તેમજ અસત્ય હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો તેમજ સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના શાંતિદૂતો પુરુષરૂપી નર અને માદાના જીવોના સહયોગથી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી સતયોગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ પ્રગટ કરે છે. આ રીતના સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો દ્વારા તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો દ્વારા તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો દ્વારા તેમજ કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો દ્વારા
ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધ્યપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રો રૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર માદાના સ્થૂળ દેહોનું મારા સુપરવિઝનમાં વર્તમાનમાં હરપળ સર્જન પાલન પોષણ વિસર્જન વિકાસ વિસ્તાર રક્ષણ નિયમન નિયંત્રણ અને નિયંત્રણ થાય છે. હવે 6ઠ્ઠા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એતદ્યોનિની ભૂતાની સર્વાણી ઇત્યુપદાર્ય અહમ કૃતનશ્ય જગત પ્રભાવ પ્રયસ્તથા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના યોનિ રૂપી પ્રકૃતિ અને પુરુષરૂપી નર માદાના જીવોના માધ્યમથી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધ્યપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોનું મારા સુપરવિઝનમાં વર્તમાનમાં અર્પણ સર્જન પાલન પોષણ વિસર્જન વિકાસ વિસ્તાર રક્ષણ નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ થાય છે. આમ ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ સકલ દ્રષ્ટાંત બ્રહ્માંડનો સર્જક અને વિનાશક છું. હવે 7મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મત પરતરમ નાન્યાત્કી સિદ્ધાંતિ ધનંજય મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર માદાના સ્થૂળ દેહોનું વર્તમાનમાં અર્પણ સર્જન પાલન પોષણ વિસર્જન વિકાસ વિસ્તાર રક્ષણ નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ મારા સુપરવિઝનમાં થાય છે. મારા સિવાય નર અને માદાના સ્થૂળ દેહોનું વર્તમાનમાં સર્જન પાલન પોષણ વિસર્જન વિકાસ વિસ્તાર રક્ષણ નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનાર અન્ય કોઈ પણ પ્રકારની શક્તિ નથી. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો અને પિંડો
અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો અને વાંદરો અને માછલીઓના મણકા રૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં દોરા રૂપે ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જ પરોવાયેલો રહું છું. હવે 8મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યો પ્રવણ સર્વવેદેષુ શબ્દ કે પુરુષનુરુષ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા જળમાં હું છું, પ્રકાશમાં હું છું, તારાઓમાં હું છું, સૂર્યોમાં હું છું, ચંદ્રોમાં હું છું, ગ્રહોમાં હું છું, ઉપગ્રહોમાં હું છું, તેમજ બ્રહ્મવાણી રૂપી ઓમ શબ્દોમાં હું છું, જ્ઞાનોમાં હું છું, વાણી રૂપી શબ્દોમાં હું છું, આકાશમાં હું છું, પુરુષ રૂપી અને નર માદાના જીવોમાં હું સમાયેલો છું, તેમજ નર અને માદાના જીવોમાં હું સ્થૂળ દેહોમાં પણ હું સમાયેલો છું, તેમજ ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના સભ્યો, સર્જકરૂપી બ્રહ્મા, પાલકરૂપી વિષ્ણુ, ગુણદાતારૂપી ગણપતિ, શક્તિદાતારૂપી આદ્યશક્તિ, પ્રાણદાતારૂપી પવનસુત, જળદાતારૂપી ઇન્દ્ર, અગ્નિદાતારૂપી બ્રહ્માસ્ત્ર કિરણો, દ્વારપાલરૂપી હનુમાન અને ક્ષેત્રપાલરૂપી મહાવીર રૂપી તમામ દેહોમાં વર્તમાનમાં હું પરોવાયેલો છું. હવે 9મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. પુણ્યો ગંધમ પૃથિવ્યામ ચ તેજસ્વાસ્મિ વિભાવસો જીવનમ સર્વભૂતેષુ તસ્માસ્મિ તપસ્વીષુ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે પ્રેતજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સુગંધોમાં હું છું, ગંધોમાં હું છું, માટીમાં હું છું, તેજમાં હું છું, અગ્નિમાં હું છું, નર અને માદાના સ્થૂળ દેહોને ચેતનમય રાખનાર હું છું, તપમાં હું છું, તપ કરનારમાં હું છું. હવે 10મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. બીજમ મામ સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ અનાતનમ બુદ્ધિમતામસ્મિ તેજસ્તેસ્વીષ્ણાર નામહમ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના સર્જન કેન્દ્રરૂપી બીજમાં હું છું. આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ધારણ કરેલા બીજના માધ્યમથી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનું
સર્જન વર્તમાનમાં અર્પણ થયા કરે છે તે સનાતન સત્ય હકીકત છે. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો માછલીઓના નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતી બુદ્ધિમાં હું છું, તેમજ બુદ્ધિ માનવમાં હું છું, તેમજ શક્તિમાં હું છું, હું સમાયેલો છું, તેમજ શક્તિ માનવમાં હું સમાયેલો છું. તે સનાતન સત્ય છે, સત્ય હકીકત છે. હવે 11મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. બલમ બલવતામહં સાહમ કામ રાગ વિવર્જિતમ ધર્માવિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતવર્ષભ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ કૃષ્ણરૂપી આત્મા સુક્ષેન્દ્રએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહમાં પ્રગટ થતા બળમાં હું છું, તેમજ બળવાનોમાં હું છું. તે સનાતન સત્ય હકીકત છે. તેમજ બ્રાહ્મણ વૃત્તિના ક્ષત્રિય વૃત્તિના વૈશ વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા સાત્વિક રાજસી તામસી અને સૂરી ગુણોવાળા રંગ રૂપ સ્વાદ શબ્દ સ્પર્શ ચેતન ભય મૈથુન અને નિંદ્રા નામના વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિમાં હું છું. તે સનાતન સત્ય હકીકત છે. તેમજ કામ ક્રોધ શ્રવણ દ્રષ્ટિ ઘ્રાણ ભૂખ તરસ થાક મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયોમાં હું સમાયેલો છું. તેમજ ધર્મ વિરુદ્ધ ન હોય તેવા સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ અને દયામાં હું સમાયેલો છું. તેમજ ધર્મ વિરુદ્ધ હોય તેવા અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ઘૃણા કમળ દ્વેષ અને ઈર્ષા નામની બાહ્ય ઇન્દ્રિયોમાં પણ હું સમાયેલો છું. તે સનાતન સત્ય હકીકત છે. આમ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના કાનો નાકો આંખો મૂકો મૂળો સાંસો મળમાર્ગ મૂત્રમાર્ગ સ્ત્રીલિંગ પુરુષલિંગ હાથો પગો પાંખો ડાળીઓ અને પર્ણો દ્વારા વર્તમાનમાં પ્રતીત થતી તમામ પ્રકારની પ્રવૃત્તિ અને ક્રિયાઓ મારા પ્રભાવથી જ થાય છે. હવે 12મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એ ચેવ સાત્વિકા ભાવા રાજસ્તાસ્તમ શાશ્વયેહ મતવે એવેતિ તાન વિદ્ધિન ત્વહમ તેષુ તે મયી. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ કૃષ્ણરૂપી આત્મા સુક્ષેન્દ્રએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું
કે ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના તૂળદેવોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપણ પ્રગટ થતા સાત્વિક ગુણોના ભાવો રાજસિક ગુણોના ભાવો તામસી ગુણોના ભાવો અને અસુરી ગુણોના ભાવોમાં હું જ છું. તેમ છતાં સાત્વિક ગુણોના ભાવો રાજસિક ગુણોના ભાવો તામસી ગુણોના ભાવો અને અસુરી ગુણોના ભાવોને પ્રગટ કરનાર હું નથી, પરંતુ સાત્વિક ગુણોના ભાવો રાજ ગુણોના ભાવો તામસી ગુણોના ભાવો અને અસુરી ગુણના ભાવોને પ્રગટ કરનાર બ્રહ્મ પરમાત્મા છે. તેમ છતાં સાત્વિક ગુણોના ભાવો રાજસિક ગુણોના ભાવો રાજસિક ગુણોના ભાવો તામસી ગુણોના ભાવો અને અસુરી ગુણોનો ભાવમાં હું છું. તેમજ સાત્વિક ગુણોના ભાવો અને રાજસિક ગુણોના ભાવો અને તામસી ગુણોના ભાવો અને અસુરી ગુણોના ભાવો મારામાં છે. મારામાં છે. તેમજ સાત્વિક ગુણોના ભાવો રાજસિક ગુણોના ભાવો તામસી ગુણોના ભાવો અને અસુરી ગુણોના ભાવો મારામાં છે. હવે 13મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ત્રિભીર ગુણ ભૈર ભાવેર્ભિ સર્વમિદં જગત મોહિતમ નાભિજાનાંતિ મામેભ્ય પરમવ્યયમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી સૂર્યો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના તૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં બ્રહ્મ પરમાત્મા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક ગુણોના ભાવો રાજસિક ગુણોના ભાવો તામસી ગુણોના ભાવો અસુરી ગુણના ભાવોના પ્રભાવથી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહો બ્રાહ્મણ વૃત્તિના ક્ષત્રિય વૃત્તિના દ્વેષ વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો મારા સુપરવિઝનમાં વર્તમાનમાં હરપળ કરતા રહે છે. પરંતુ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા સાત્વિક ગુણોના ભાવો રાજસિક ગુણોના ભાવો તામસી ગુણોના ભાવો અને અસુરી ગુણોના ભાવોના પ્રભાવથી મેં ઊભી કરેલી માયાજાળના પ્રભાવથી ભ્રમિત થવાથી પ્રગટ થતી ભ્રમણામાં ફસાવાથી માનસિકતા ગુમાવી બેઠેલા મૂઢ અંધશ્રદ્ધામાં ફસાયેલા અને શુદ્રતારૂપી અજ્ઞાનતાને ધારણ કરેલા
પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના કાનો, નાકો, આંખો, મુખો, મૂળો, સાસો, વળમાર્ગો, મૂત્રમાર્ગ, સ્ત્રીલિંગ, પુરુષલિંગ, હાથો, પગો, પાંખો, ડાળીઓ અને પર્ણો દ્વારા વર્તમાનમાં રપડતી તમામ પ્રકારની પ્રવૃત્તિ અને ક્રિયાઓ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા નિરંજન નિરાકાર નિર્ગુણ અને નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી નથી. અમર અને અવિનાશી ક્ષેત્રજ્ઞરૂપી બિરાજમાન રહેતા નિરંજન નિરાકાર નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ થાય છે તેવું સમજી શકતા નથી. હવે 14મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. દેવો દ્વેષો ગુણમયો મમ માયા દુરત્યાઃ મામેવ યે પ્રપંચતે માયા મેતા તરંતી તે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહ હોય બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં બ્રહ્મ પરમાત્મા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક ગુણોના ભાવો, રાજસી ગુણોના ભાવો, તામસી ગુણોના ભાવો અને અસુરી ગુણોના ભાવોથી પુરુષરૂપી નર અને માદાના જીવોને ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ફસાવવા માટે મેં ઊભી કરેલી દિવ્ય માયામાંથી પુરુષરૂપી નર અને માદાના જીવોએ છૂટવું અશક્ય હોય છે. પરંતુ જે પુરુષરૂપી નર માદાના જીવો સાત્વિક ગુણોના ભાવોવાળા સાત્વિક ગુણોના ભાવોવાળા, રાજસી ગુણોના ભાવોવાળા, તામસી ગુણોના ભાવોવાળા અને અસુરી ગુણોના ભાવોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા નિરંજન નિરાકાર નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપના સુપરવિઝનમાં વર્તમાનમાં અર્પણ થાય છે તેવું સ્વીકારી મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કરતા હોય છે તેવા પુરુષરૂપી નરમાદાના જીવો ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ફસાવા માટે ઊભી કરેલી દિવ્ય માયાના પ્રભાવમાંથી સંપૂર્ણ મુક્તિ પામે છે. હવે 15મા શ્લોકનું જ્ઞાન સમજાવું. નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપંચે ન રાધમા માયાયા પ્રોતા જ્ઞાના આસુરમ ભાવ આશ્રિત. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં
જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળતર અને સ્થળતર વનસ્પતિ વૃક્ષો દાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના તુર્દેવોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમ પરમાત્મા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક ગુણોના ભાવો રાજસી ગુણોના ભાવો તામસી ગુણોના ભાવો અને અસુરી ગુણોના ભાવોથી પુરુષરૂપી નર અને માદાના જીવોને ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં ફસાવવા માટે મેં ઊભી કરેલી દિવ્ય માયામાં ફસાયેલા પુરુષરૂપી નર અને માદાના જીવો મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ સાંખ્ય યોગ કર્મયોગ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અને આત્મસંયમ યોગનો બુદ્ધિપૂર્વક અવિરત અભ્યાસ નહીં કરનારા તેમજ કોઈ પણ પ્રકારના યોગના જ્ઞાનને પ્રાપ્ત નહીં કરનારા તેમજ યોગને ધારણ કર્યા વગરના તેમજ સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કોઈ પણ પ્રકારના યોગોના જ્ઞાનનું આચરણ નહીં કરનારા તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના ક્ષણિક સગુણ અને સાકાર સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને નહીં સમજનારા તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાનને અને સ્થિતિને નહીં સમજનારા પોતાની માનસિકતા ગુમાવી બેઠેલા પુરુષરૂપી નર અને માદાના જીવો મૂઢ અંધશ્રદ્ધામાં ફસાયેલા અને શુદ્રતા રૂપી આ અજ્ઞાનતાને ધારણ કરેલા અસુરી વૃત્તિવાળા પાખંડી ધર્મગુરુઓ મૌલવીઓ પાદરીઓની માન્યતા બુદ્ધિ અક્કલ અને વિચારોની નકલ કરી તેની માયાજાળમાં ફસાઈને કાલ્પનિક દેવો દેવીઓ ભગવાનો ભૂતો પ્રેતો પિતૃઓ પીર પૈગંબરો સંપ્રદાયો મઝહબો પંથો કર્મકાંડીઓ ધર્મગુરુઓ મૌલવીઓ ઉલેમાઓ પાદરીઓ સાધુઓ ફકીરો જ્યોતિષીઓ મંદિરો મઠો મસ્જિદો ચર્ચો ગુરુદ્વારા આશ્રમો દરગાહો અને મજારોનું શરણ સ્વીકારે છે. આ રીતની માયાજાળમાં ફસાયેલા પુરુષરૂપી નર અને માદાના જીવો તેઓના શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારે વર્તમાનમાં હરપળ ગુલામ બની તેઓના વંશ પરંપરાગત આશ્રિત બની જાય છે.